નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. આજે આપણે વર્ગ અને વર્ગમૂળના દાખલા ગણવાના છે. તેની અંદર સ્વાધ્યાય 6.1 એની અંદર દાખલા નંબર 1 છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. એટલે આપેલ સંખ્યા છે એની અંદર એકમના અંકનો વર્ગ કેવી રીતે શોધવાનો છે, જોવાનું છે. તો સૌથી પહેલા સમજીએ કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. હવે આપણે અહીં સંખ્યાઓ લખેલી છે, બરાબર. હવે સંખ્યા લખેલી છે અને એકમના અંકનો વર્ગ લખ્યો છે અને એને વર્ગ કરતા, એકમના અંકને વર્ગ કરતા આપણે જે વર્ગ કરતા મળતી સંખ્યા છે એ લખીએ. તો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈ લઈએ કે 1 થી 10 જે અંક છે એના વર્ગ કરવાથી આપણે શું મળે છે. તો 1 નો વર્ગ કર્યો એટલે 1 1 1, 2 નો વર્ગ 2 2 4, 3 નો વર્ગ કરતા 3 તેરી 9, 4 નો વર્ગ કરશું 4 ચોક 16, 5 નો વર્ગ કરશું 5 5 25, 6 નો વર્ગ કરતા 6 6 36, 7 નો વર્ગ કરતા 7 7 49, 8 નો વર્ગ કરશું એટલે 8 8 64 અને 9 નો વર્ગ કરતા આપણે 9 9 81 અને 10 નો વર્ગ કરતા 9 9 100. આ રીતે આપણે નંબર 1 થી 10 ના વર્ગ જે નંબર આપેલા છે એના વર્ગ શોધતા આપણે આ એની વર્ગ કરતા મળતી સંખ્યા છે. આને આધારે હવે આપણે અહીં એકમ આપેલી સંખ્યાઓ છે એના એકમના અંકને જોઈએ. તો પહેલી જે સંખ્યા આપેલી છે 81. હવે આ 81 ની અંદર 1 છે એ શું છે, આપણે એનો એકમનો વર્ગ કરીએ. તો અહીંયા આપણે એકમના અંકનો વર્ગ એટલે આ એકમનો અંક જોવાનો છે. આ દાખલામાં આપણે શું કરવાનું છે, આખી સંખ્યાનો વર્ગ નથી કરવાનો, આપણે માત્ર એકમનો જે અંક છે એનો જ વર્ગ કરવાનો રહેશે. એટલે આપણે હવે આ 1 છે એટલે આપણે શું કરશું, 1 1 બરાબર કેટલા મળે 1. 1 ગુણ્યા 1 કરતા વર્ગ કરતા એની મળતી સંખ્યા 1 છે. એવી જ રીતે અહીં 272 છે એની અંદર એકમનો અંક 2 છે એટલે 2 ગુણ્યા 2 બરાબર શું થશે 4 મળશે. 2 2 4. હવે અહીં ત્રીજી સંખ્યા આપેલી છે 799. તો એકમનો અંક છે 9, સંખ્યા જે છે એ 9 છે. તો 9 ગુણ્યા 9 કરતા એટલે કે એકમના અંકનો વર્ગ કરતા 9 ગુણ્યા 9 કરતા 9 9 81 બરાબર. હવે આપણે અહીંયા એના પછીની રકમ છે 3853. એકમનો અંક છે 3 એટલે 3 ગુણ્યા 3 કેટલા મળશે 3 તેરી 9. એવી જ રીતે 1234 ની અંદર 4 છે, એકમનો અંક 4 છે. 4 ગુણ્યા 4 કરતા 4 ચોક 16 અને 26387 છે એમાં શું છે, એકમનો અંક 7 છે. એટલે આપણે 7 ગુણ્યા 7 કરશું એટલે 7 7 49 મળે છે. અને એના પછીની જે સંખ્યા છે 52698 એમાં 8 છે, એકમની સંખ્યા 8 છે એટલે 8 ગુણ્યા 8 કરતા 8 8 64 મળે છે. અહીંયા 99880 છે, 0 છે તો 0 ગુણ્યા 0 બરાબર શું મળે 0. એવી જ રીતે 12796 છે તો 6 છે એકમની સંખ્યા, 6 ગુણ્યા 6 એટલે 6 6 36. અહીંયા છે 55555 એકમની સંખ્યા અંક છે 5, 5 ગુણ્યા 5 કરતા 5 5 25. હવે અહીં જોઈએ આપણે આ જે વર્ગ કરતા મળતી સંખ્યા છે આના આધારે જ મળે છે. આપણે પેલું જો 1 થી 10 નું જે જોયેલું હતું વર્ગ મેળવ્યો હતો એના મુજબ જ છે. 1 4 એકમનો અંક જોવાનો છે. અહીં પણ 1 છે, 9 છે, 6 છે, 9 છે અને 4 છે અને 0 અને 6 5. હવે આવી જ રીતે એકમનો અંક આના મુજબ જ આપણને મળે છે. તો આ રીતે આપણે આ સંખ્યા જોઈ અને એકમના અંકનો વર્ગ જોયો અને વર્ગ કરતા મળતી સંખ્યા જોઈ. હવે દાખલા નંબર 2 છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એ કારણ સહ જણાવો. અહીં આપેલી જે સંખ્યાઓ છે એ શું છે, પૂર્ણ વર્ગ નથી.
પણ તો પૂર્ણ વર્ગ શા માટે નથી એ જણાવવાનું છે. એટલે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે અહીંયા કને આપણે પેલા દાખલામાં જેમ વર્ગ કર્યો હતો અને આ 1 થી 10 નંબરના વર્ગ કરતા આપણે જે વર્ગ કરતા જે સંખ્યા મળી હતી તો એકમનો અંક જે છે શું મળે છે 1 4 9. હવે આ 4 નો વર્ગ છે 16 છે, બેકી સંખ્યા છે પણ એનો એકમનો અંક શું છે 6 છે. પચું 25 છે તો એકમમાં ના અંકમાં 5 મળે છે. અહીં એકમના અંકમાં 6, આ ડબલ સંખ્યા છે તો 6 મળે છે. અહીં પણ આપણે 9 મળે છે. અહીં 8 નો વર્ગ કરતા 64 મળે છે, 9 નો વર્ગ કરતા 81 મળે છે અને 10 નો વર્ગ કરતા 00 મળે છે. હવે એટલે 100 મળે છે. હવે અહીંયા આપણને ધ્યાનમાં એ રાખવાનું છે કે આ બધાનો વર્ગ કરતા ભલે ને બેકી સંખ્યામાં એને જવાબ આવે પણ આપણે જેનો વર્ગ કરીએ છીએ તે વર્ગ કરતા જે સંખ્યા મળે છે એ સંખ્યા કઈ છે 0 1 4 5 6 અને 9. અહીંયા જોઈ લઈએ આપણે એકમની સંખ્યા 1 4 9, અહીંયા એકમની સંખ્યા 6, એકમની સંખ્યા 5, એકમની ફરી 6, એકમની 9, એકમની સંખ્યા 4, એકમની સંખ્યા 1. આના આધારે જ આપણે આ એકમની સંખ્યા મળે છે. હવે આપણે જોઈએ કે અહીં આપેલું છે 1057. હવે આના એકમનો અંક કયો છે 7 છે. એટલે એકમનો અંક 7 છે, તેથી તે એકી સંખ્યા છે. એટલે એકી સંખ્યા છે કારણ કે અહીં આ જે 7 છે એ શું છે, તો અહીં આપણે જે છે કે આ એકમનો અંક 7 છે જે આપેલા પૂર્ણ વર્ગ સંખ્યામાં નથી. 0 1 4 5 6 અને 9 માં 7 આવતો નથી. આપણે એટલે લખશું કે અહીં આપેલ એકમનો અંક 7 છે, જે કારણ બતાવવાનું કે જે 0 1 4 5 6 અને 9 માં નથી. માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ સંખ્યા નથી. એવી જ રીતે આ સંખ્યા જોવાની છે. બીજા નંબરની સંખ્યામાં એકમનો અંક શું દર્શાવે? આ એકમનો અંક શું છે 3 છે. તો 3 પણ આપેલ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમાં જ આવતું નથી. 0 1 4 5 6 અને 9 એની અંદર આ 3 જે છે એકમનો અંક 3 છે એ આવતો નથી. એટલે આપણે લખશું કે એકમનો અંક 3 છે જે 0 1 4 5 6 અને 9 માં નથી. માટે આપેલ સંખ્યા શું છે પૂર્ણ વર્ગ નથી. દાખલામાં પહેલાથી સ્પષ્ટ જ કરી દીધેલું છે કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, પણ કારણ સહિત જણાવવાનું છે. એટલે આપણે એકમના અંકને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ જ રીતે આ બધી સંખ્યાઓ લેતા જવાનું છે. હવે 8 છે એ 8 પણ આપણે આપેલ પૂર્ણ વર્ગ સંખ્યામાં આવતું નથી. માટે એકમનો અંક શું છે 8 છે. એકમનો અંક 8 છે, જે ફરી આપણે લખશું 0 1 4 5 6 અને 9 માં નથી. માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ અહીં આપેલ છે એકમનો અંક કયો છે 2 છે. તો ઉપર અહીં આપેલ પૂર્ણ વર્ગ સંખ્યામાં 2 અંક આપેલ નથી. એટલે એકમનો અંક છે 2 હોવાથી જે 0 1 4 5 6 અને 9 માં નથી. માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી.
એ મુજબ જ લેતા જવાનું. હવે આ ધ્યાનમાં બાબત શું રાખવાની છે? શૂન્યવાળી સંખ્યા આવી છે તો અહીં એકી સંખ્યામાં પણ શૂન્ય છે. આપણે શૂન્યની શરત એ યાદ રાખવાની છે કે આપણે 1 થી 10 ની અંદર એનો વર્ગ લીધો તો 10 નો વર્ગ લીધો તો આપણે 100 મળ્યા, એટલે 2 શૂન્ય મળ્યા. તો શૂન્યનો જે કોઈ પણ શૂન્ય હોય બેકી સંખ્યામાં મળે તો જ એ પૂર્ણ વર્ગ કહેવાય. અહીં આપણે 3 શૂન્ય છે એટલે 3 શું છે? એકી સંખ્યા છે. એટલે આ પણ સંખ્યા શું છે? પૂર્ણ વર્ગ નથી. એટલે આપણે લખશું કે શૂન્યની સંખ્યા કેવી છે? આપેલ રકમમાં, આપેલ સંખ્યામાં શૂન્ય જે છે એકી સંખ્યા છે. એટલે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે શૂન્યવાળી માં ક્લિયર કરી દઉં. શૂન્યવાળી જે સંખ્યા હોય ને એની અંદર શું કે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી જ હોય, બરાબર. આ એકી સંખ્યા છે, 3 શૂન્ય મળે છે, એટલે માટે આ જે આપેલ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ અહીં પણ એ જ રીતે આવશે. 2 છે એ આપેલ પૂર્ણ વર્ગમાં નથી, માટે આપણે એના પણ એમને લખી નાખશું કે એકમનો અંક 2 છે જે 0, 1, 4, 5, 6 અને 9માં નથી. માટે આપેલ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ અહીં પણ શું આવ્યું? ઉપર મુજબ જ 3 શૂન્ય આવ્યા, એટલે શૂન્ય શું છે? એકી સંખ્યા છે. શૂન્યની સંખ્યા એકી છે. ફરીથી કહી દઉં કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની અંદર શૂન્યની સંખ્યા બેકી જ હોય. આપેલ સંખ્યા છે 3 છે શૂન્ય, એટલે એકી સંખ્યા છે, માટે આપેલ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી. અને અહીં પણ એક જ શૂન્ય આવે છે, અને આ પણ શું છે? શૂન્ય એકી સંખ્યામાં છે. માટે આપેલ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. આ મુજબનો આપણો બીજા નંબરનો દાખલો હતો. હવે ત્રીજા નંબરના દાખલાની અંદર એમ છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી એકી સંખ્યા હશે. એટલે આ પણ આપેલ સંખ્યા છે એના એકમના અંકને ધ્યાનમાં રાખીને આપણે આ જે છે કે પહેલી જ રકમ આપેલી છે 431 એ એકી સંખ્યા એક છે, એ એકી સંખ્યા છે. તેથી 431 નો વર્ગ એ એકી સંખ્યા છે. હવે આ બાબતમાં ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, જો એકી સંખ્યાનો વર્ગ હોય તો એકી સંખ્યા મળે, અને બેકી સંખ્યાનો વર્ગ હોય એનો વર્ગ પણ આપણે બેકી સંખ્યામાં જ મળે. એ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે એના પછીની બીજી રકમ છે કે 2826 ની અંદર 6 એકમનો અંક છે એ બેકી સંખ્યા છે. તો તે 2826 નો વર્ગ એ શું છે? બેકી સંખ્યા છે. તેવી જ રીતે 7779 ની અંદર એકમનો અંક 9 છે એ એકી સંખ્યા છે. તેથી 7779 નો વર્ગ એ એકી સંખ્યા છે. અને છેલ્લે જે આપેલી છે રકમ એ 82004, તો એકમનો અંક 4 છે, તો 4 એ બેકી સંખ્યા છે. તેથી 82004 નો વર્ગ એ બેકી સંખ્યા છે. અહીં આપણા સ્વાધ્યાય 6.1 ના દાખલા નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે.